નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આપ સર્વેનું મારા આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપ જાણો છો તે પ્રમાણે યુનિટ નંબર 1 રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયર ને આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અહીંયા એ પ્રયત્નના ભાગરૂપે આપણા આ બીજા વિડીયોની અંદર આપણે શું જોવાનું છે, તો પહેલા વિડીયોની અંદરની જોયેલી જે બાબત છે એને ફટાફટ રીકેપ કરી લઈએ. તો પાઠની શરૂઆતમાં અલીભાઈ ક્યાં આવે છે, તો કે રામસિંહના ઘરે આવે છે. રામસિંહ એમને કેવી રીતના આવકારે છે, રામસિંહના ફેમિલી મેમ્બર્સ પણ એમને કેવી રીતના આવકારે છે, કેટલો સરસ મજાનો આવકાર મીઠો મળે છે. એ સાથે સાથે અલીભાઈ કેવા લાગતા, અલીભાઈએ કેવા કપડાં પહેર્યા હતા, એ પોતે શું કરતા હતા, એવી દરેકે દરેક બાબતો અલીભાઈને લગતી આપણી પાસે ક્લિયર થઈ ગઈ. અને લાસ્ટમાં જે છે, જ્યારે અલીભાઈએ પોતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે હું જે છે અહીંયા એક રાત રોકાવાનો છું અને બીજા દિવસે સવારે હું નીકળી જઈશ, ત્યારે એ ફેમિલી મેમ્બર્સ જે છે એ એમની પોતાની એમની લાગણી બતાવે છે અને એમને જવા નહીં દેવા માટેની હઠ કરે છે અને એ જીદના તાબે થઈ જાય છે અથવા તાબે થવું પડે છે એ અલીભાઈને. અને એના ભાગરૂપે એ પોતે પ્રોમિસ આપે છે કે ભાઈ હું એક દિવસ નહીં પણ 2 દિવસ રોકાઈશ. હવે એ રાત્રિએ બધા જ મોડે સુધી બેઠા અને એ મોડે સુધી બેસવામાં મેઇન રીઝન એક હતું. તો અહીંયા એ નીલમ અથવા તો એમના જે પણ નીલમ અને બધા જે ફેમિલી મેમ્બર્સ હતા એમની એક ઈચ્છા હતી કે અલીભાઈ હંમેશા ટ્રાવેલિંગ કરતા, એ પોતે પગે ચાલીને જતા, તો એ પોતાના સમય દરમિયાન પોતે જે અનુભવેલી જે બાબત છે એ એમની સાથે શેર કરે. ઓકે, તો એના એક ભાગરૂપે એ પોતે હવે કઈ વાર્તા, કઈ સમજ, કયો અનુભવ શેર કરે છે એ હવે પછીના આ પેરેગ્રાફથી શરૂ થાય છે. તો અહીંયા જે છે એ ટાઇટલ આપેલું છે ધ વાઇલ્ડ સેવિયર, એ વન્ય જીવ રક્ષક. એની એ સમજ અહીંયા પ્રતીતિ અથવા તો એની જે સાબિતી કહી શકાય એ હવેના પાર્ટની અંદર જોવાની છે. ચાલો જોઈએ, ખૂબ જ સારી રીતના સમજવાનો પ્રયત્ન કરશો. આની અંદરની એક બાબતો એવી છે કે જે હવે પછીના જે ટાઇટલ આપેલું છે એની તમને પ્રતીતિ કરાવશે. એ વન્યજીવ રક્ષકની એ સમજ કઈ રીતના છે, ચાલો જોઈએ. અલીભાઈ began telling his story. અલીભાઈએ પોતાની જે પણ રસપ્રદ વાર્તા હતી અથવા તો પોતાનો જે અનુભવ હતો એમને એકદમ સારા રીતના ઇન્ટરેસ્ટિંગલી કહેવાની શરૂઆત કરે છે, રસપ્રદ રીતના કહેવાની શરૂઆત કરે છે. અને ક્યાંથી શરૂઆત કરી, કહે છે કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે અલીભાઈને પોતે જ્યાં પણ જવાનું થતું ત્યાં એ હંમેશા પગે ચાલીને જતા અને એના ભાગરૂપે એને એક શહેરથી બીજા શહેર અથવા એક ગામથી બીજા ગામ અથવા તો જે એક વસ્તીથી બીજી વસ્તી સુધી પહોંચવા માટે કલાકો લાગતા. હવે આ કલાકો માટે એને એ સમય પગે ચાલીને જ વિતાવવાનો હતો. એટલે એ પોતે બહુ સ્પષ્ટ કહે છે કે મારે હજુ નજીક ગામ સુધી પહોંચવા માટે પણ કલાકો સુધી ચાલીને ત્યાં પહોંચવાનું હતું અથવા તો પહોંચવું પડે તેમ હતું. અને એ જગ્યા કઈ હતી, એ સ્થળ કયું હતું એનો પણ ઉલ્લેખ કર્યો છે. I was only a few miles away from the border of India and Tibet. એ પોતે સ્પષ્ટ કહે છે કે હું એ જગ્યા ઉપર હતો કે જ્યાં ભારત અને તિબેટની બોર્ડર આવેલી છે. ધેટ મીન્સ એ એનાથી થોડેક નજીક હતા, એ ખૂબ જ નજીક હતા. I was hungry and sat down to enjoy my lunch. સીધી વાત છે કે એ પોતે ચાલીને જતા તો એમને પોતાને ભૂખ અનુભવાય છે અને એટલા માટે થઈને એ પોતે પોતાનું લંચ, બપોરનું જમવાનું આરોગવા માટે બેઠા. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ everywhere except some birds chirping sometimes. હવે એ જ્યાં બેઠા છે એ વિસ્તારની નાની એવી સમજ અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સ્પષ્ટ કહે છે કે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, આજુબાજુનું વાતાવરણમાં નીરવ શાંતિ હતી. બીજું જ નહીં, એની સાથે કહ્યું છે કે એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપરિંગ.
ચીપરિંગ that means what? તો કે ચીપર that means to cheaper that means કલરવ કરવો, કિલકિલાટ કરવો. એ માત્ર ને માત્ર એ વખતે એ વિસ્તારની અંદર જે પણ સંભળાતું હતું એ પક્ષીઓનો અવાજ હતો. અને એ પણ ક્યારેક ક્યારેક આવતો હતો, સમટાઈમ્સ આપ્યું છે. I had hardly heard a few morals. I had hardly had a few morsels when I heard soft, feeble growls. હવે બહુ જ સરસ મજાનું કહે છે. શું કહે છે? I had hardly had. મેં હજુ હમણાં થોડાક જ, હજુ તમે કહો ને કે મોર્સલ્સ that means કોળિયા આપણે જે કહીએ છીએ ને, ઓકે, તો એ પોતે કહે છે કે મેં થોડાક જ કોળિયા હજુ ખાધા હતા ત્યાં I heard મને સંભળાણું શું? સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. એ સોફ્ટ એટલે કે એકદમ ઝીણો અથવા તો ધીમેથી આમ કોક આમ છુપાઈને કોક આવતું હોય એવી રીતના જે છે એ અવાજ મને અનુભવાણો. અને આમ છે ને એકદમ આમ છે ને ઘૂરકવાનો અવાજ અથવા તો કોઈક આવતું હોય, કોઈ વન્ય પ્રાણી એકદમ, અને એનો જે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયાઓ છે અને એના લીધે જે પણ એની ફીલ આપણને અનુભવાય છે એ વસ્તુ કોઈક આવતું હોય એવી એને અનુભૂતિ થઈ. I was alarmed. Alarm that means what? એલાર્મ એટલે અહીંયા ટુ એલાર્મ that means જાગી જવું એટલે કે સતેજ થઈ જવું. અહીંયા સતેજતાના અર્થમાં છે. એ આ અવાજ, આ અનુભૂતિ થતાની સાથે પોતે સતેજ થઈ જાય છે. Because from the sound I was sure that it was nothing but a bear. અને એ પોતે કહે છે કે એ અવાજ ઉપરથી એક વસ્તુ તો મને ચોક્કસ થઈ ગઈ હતી. શું? કે કયો કે ન કયો એ ખરેખર બેર that means રીચ હોય એવો એમને પોતાને પૂરેપૂરી સમજ ક્લિયર થતી હતી. આગળ કહે છે I quickly closed my tiffin box and bent low. અને એ સતેજતા, એમની પોતાની સાવધાની અને એમની જે પરિસ્થિતિને અનુરૂપ જે પણ પ્રમાણેની જે સમજ હતી એના લીધે એ પોતે શું કરે છે? પહેલું કામ એમણે કર્યું એ ટિફિન બંધ કરી દીધું. વિદ્યાર્થી મિત્રો, તમે અને હું બધાને લગભગ અમુક સામાન્ય બાબતો જેનો ખ્યાલ છે જ. શું? કે પ્રાણીઓની જે સૂંઘવાની જે શક્તિ છે એ આપણા કરતાં અનેક ગણી હોય છે અને એમાંનું એક રીચ પણ છે. ઓકે, તો અહીંયા એ પહેલું જ કામ કરે છે, પહેલું જ સતેજતાપૂર્વકનું કાર્ય કર્યું કે એણે પોતાનું ટિફિન બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, અને એકદમ જાણે કે આમ લીપાઈને છીપાઈ જાય એવી રીતના પોતે એકદમ બેન્ટ લો નીચે વળી ગયા. સો ધેટ, હવે આ શું કામ પોતે નીચે વળી ગયા, નમી ગયા કે કોઈ જોઈ ન લે? ઓકે, કે જેથી કરીને સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી were not carried by the strong breeze to the monster. મોન્સ્ટર એટલે શું? આ પ્રાણી હજુ એમને જોયું નથી પણ છતાં એમની પોતાની એક સમજ એવું કહે છે કે એ કયો કે ન કયો એ રીચ હોવાની શક્યતાઓ પૂરેપૂરી હતી. ઓકે, તો એની જે સૂંઘવાની જે શક્તિ છે એ ખરેખર ખૂબ સારી હોય છે. તો અહીંયા એ સમજ એની પાસે છે એટલા માટે પહેલું કામ કર્યું, ટિફિન બંધ કરી દીધું અને એ પોતે ઢળી ગયા. શું કામ? સો ધેટ કે જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ, અને એ જે પણ ટિફિનમાંથી નીકળેલી જે પણ ફૂડની જે સુગંધ છે એ એન્ડ માય બોડી, અને આપણા જે શરીર, આપણા જે શ્વાસની પણ જે પણ પ્રક્રિયા છે એની એ ગંધ પણ જે છે એ જતી ન રહે. શું કે જે વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, એ આ જે હવાની જે લહેરકી છે એ હવાની એ લહેરકીની સાથે આ જમવાની સુગંધ અને માણસની એક પોતાની પણ એક ખરેખર પ્રાણીઓને જે પણ એક સ્મેલ છે એ પણ સ્મેલ એના સુધી ન પહોંચે એવી તકેદારીના ભાગરૂપે એ પોતે પહેલું કામ આ કર્યું. પછી શું કર્યું? I took up my bamboo stuff. અને હવે જે છે એમને પોતે સ્ટફ એટલે શું છે? અ લોંગ સ્ટીક, અથવા તો એવું કહી શકાય લોંગ સ્ટીક, એક લાંબી પોતાની સ્ટીક હતી. એ એમને બેમ્બુ, એક શબ્દ વપરાયેલો છે બેમ્બુ, દેટ મીન્સ અહીંયા તાડના જે ઝાડ હોય છે, વાંસના જે ઝાડ હોય છે એ બેમ્બુ એટલે વાંસ. તો એ વાંસના જે ઝાડ હોય છે એમાંથી એમને પોતાની એક લાકડી બનાવેલી, ટૂંકમાં એ પ્રકારનો એક
લાકડી જેવો ભાગ એને પોતે કાઢ્યો. તો કે છે આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. હવે જો બે બાજુના ભાગ છે અને એક બાજુ જે છે, એક બાજુ બહુ સ્પષ્ટ એમણે કીધું છે, શું કે છે? વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. અને એમનો જે પણ ભાગ હતો એ એકદમ પોઇન્ટેડ એટલે કે અણીવાળો હતો અને એમાં પણ પાછું શું શબ્દ વાપર્યો છે? એ આયર્ન એટલે કે જાણે કે આમ તીર કામઠું હોય એ પ્રકારનો વસ્તુ અહીંયા ભરાવેલી હતી. એ વસ્તુ એમને પોતાના હાથમાં લઈ લીધી. ઇન માય રાઈટ હેન્ડ એન્ડ. ઓકે, અને આ પણ પાછું ક્યાં? તો કે છે રાઈટ હેન્ડમાં. અને રાઈટ હેન્ડમાં શું લીધું? તો કે છે ઇન માય રાઈટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને આ તો જમણા હાથમાં પોતે એ વાંસનું નાની મોટી જે લાકડી હતી એ લાકડી લઈ લીધી અને જેની એજ એટલે કિનારી જે છે એકદમ અણીવાળી અને જાણે કે આમ તીર કામઠું હોય એ રીતનું બચાવ પક્ષવાળું જે પણ પાર્ટ આગળ હતો એ લગાડેલો હતો એ પ્રકારની વસ્તુ એને પોતે હાથમાં લીધી. અને સાથે સાથે બીજા હાથમાં એટલે કે જમણા હાથની વાત થઈ, પછી ડાબા હાથની. તો ડાબા હાથમાં શું લીધું એમને? તો બહુ જ સ્પષ્ટપણે એમને કીધું છે ડબલ એજ. ડબલ એજ. એજ એટલે શું છે? એની પોતાની સપાટી. તો આપણે દાખલા તરીકે છરી જોઈ હશે. ઓકે, તો છરીનો એક જ પાર્ટ આપણે જનરલી એને શું કરાવીએ છીએ? એને ઘસાવીએ છીએ, ટૂંકમાં એની ધાર કઢાવીએ છીએ. અહીંયા એ વખતે એટલે કે એ જમાનાની અંદર જે પણ હથિયારો જોવા મળતા એ હથિયારોની અંદર બંને સાઈડ જે છે એ એની ધાર નીકળેલી જોવા મળતી. અને એ જ પ્રકારનું નાઇફ એટલે કે છરી એ પોતે હાથ પર લઈ લે છે. આઈ ક્રાઉલ્ડ carefully to the edge of mountain and looked down into the deep narrow valley. હવે ક્રાવેલ્ડ એક શબ્દ વપરાયેલો છે. ક્રાવેલ્ડ એટલે શું કે આમ સિમ્પલી આપણા બોડીને ઢસડીને લઈ જવું. મિલિટરીની અંદર સ્પેસિફિકલી આ પ્રકારની ટ્રેનિંગ પણ આપણે જોઈ હશે. ઓકે, તો કે એકદમ નાનો એવો રસ્તો હોય, ઉપર એકદમ પહાડ હોય અથવા તો એવી જગ્યામાંથી એમને પોતે ક્રાવેલ થઈને નીકળવાની વાતનો ઉલ્લેખ આવે ત્યારે પર્ટિક્યુલર આ શબ્દનો યુઝ થાય છે અને એ પરિસ્થિતિમાં આ શબ્દનો યુઝ હંમેશા થતો હોય છે. તો એ પોતે એજ એટલે શું? કિનારી. અને વેલી એટલે શું? ખીણ. એ જે પણ ઊંડી અને એકદમ નાની એવી ટૂંકમાં નાના રસ્તાવાળી એકદમ ઊંડી એવી જે પણ વેલી હતી, વેલી એટલે ખીણ, એ ખીણના કિનારા સુધી એ પોતે પહોંચે છે. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અહીંયા એ પણ પરિસ્થિતિ કીધી. ઓકે, હવે પોતે ક્રાઉલિંગ કરીને એ પોતે પોતાના પગ અને કોણીના ભાગરૂપે એ પોતે ખેંચીને પોતાના શરીરને ખેંચીને ઢેડીને એ પોતે ક્યાં સુધી પહોંચ્યા? કિનારા સુધી પહોંચ્યા. ઓકે, અને ત્યાં જઈને જોયું તો નીચે એમની જે નજર પડે છે, નીચે એટલે કે ખીણ છે, તો એ ખીણની અંદર જે એમની નજર પડી અને એની સામેની સાઈડ ઉપર જે નજરમાં એમને આવ્યું એ શું હતું? કોટ સાઇટ એટલે શું? એક પ્રકારની વસ્તુ અથવા એક પ્રકારની બાબત ધ્યાન પર આવી. શું જોયું એમને? તો જોયું તો શું કીધું? ટુ ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. જો ટાઇની કીધું છે, નાના. લેપર્ડ એટલે એ ચિત્તાના જે પણ બચ્ચા જે છે, કબ્સ એટલે નાના બચ્ચા. ઓકે, એ ને જોવે છે. અને એ પણ ક્યાં હતા? તો કે છે ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. અને સામેની જે માઉન્ટેનની એ જગ્યા હતી ત્યાં એક પ્લેટફોર્મ જેવું હતું અને એ પ્લેટફોર્મ જેવું એટલે કે એક સપાટ જગ્યા હતી. ઓકે, આવું જનરલી આપણને પહાડો વિસ્તારોની અંદર સામાન્યતઃ જોવા મળતું હોય છે. તો એ જગ્યા પર એને એટલે કે અલીભાઈએ શું જોયું? બે નાના એ બરફી વિસ્તારની અંદર જોવા મળતા જે પણ લેપર્ડ છે એને એ બચ્ચાને જોયા. હવે જોજો શું બને છે. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. જોયું? હવે એ નીલમ અને દરેક ફેમિલી મેમ્બર્સને પણ હવે કંઈક નવું થયું, કંઈક બાબત બની અથવા તો કંઈક એનો પોતાના એક્સપિરિયન્સની અંદર આ જે વસ્તુ શેર કરી એટલે તરત જ એના પોતાના અંદર પણ એટલું એક્સાઇટમેન્ટ, એક ઉત્સાહ આવી જાય છે, ખુશી આવી જાય છે અને જાણવાની જે ઇંતેજારી હતી, અરે અંકલ પછી શું થયું? એ
શું કરતા હતા, આ છે તે છે. નાના જે બાળકો છે અથવા તો કોઈ પણ વ્યક્તિને હંમેશા એવા પ્રશ્નો હંમેશા થાય છે તો કે અરે વાહ શું વાત છે કે એ સ્નો લેપર્ડ્સના બચ્ચા હતા અને એ શું કરતા હતા. હવે કે છે દે વેર બ્યુટીફુલ, અને એ એકદમ સુંદર હતા. એ સુંદર હતા અને સાથે સાથે શું કીધું, દેર ફ્લફી. ફ્લફી એટલે આપણી પાસે ગ્લોસરી તમે જ્યારે ક્લિયર કરશો તો તમને બહુ જ સ્પષ્ટ રીતના અંદર લખેલું છે હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર ધ બોડી. ઓકે, તો એના પોતાના શરીર ઉપરના દરેકે દરેક જગ્યાએ ઉપર શું હતું, રૂંવાટી હતી. એ ફર હતી, એ રૂંવાટી જોવા મળતી હતી અને એટલા સરસ મજાના લાગતા હતા. નાના બચ્ચા છે એમના શરીર ઉપર એકદમ સરસ મજાની રૂંવાટી છે, તો રૂંવાટીથી ઢંકાયેલું છે, જેથી કરીને આ રૂંવાટી કુદરતની દેન છે કે એમને એ વિસ્તારોની અંદર જે ઠંડ છે કે જે વિસ્તારોની અંદર બરફીય વિસ્તાર છે તો એની અંદર પોતાને જીવન જીવવા માટે પણ એ પોતે એક સમયે પોતાની શરીરની એ હૂંફને પણ કમસે કમ બચાવી શકે એવા ભાવાર્થે કુદરતના આ જે બાબત છે એ વસ્તુ પણ એને જોવા મળી કે ખરેખર એ ખૂબ સરસ હતા. અને આગળ કહે છે દેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી coat match perfectly with the snow, said અલીભાઈ. અલીભાઈ કે છે કે એટલા બધા સરસ મજાના હતા, એમના શરીર ઉપર ફર હતી અને એ પણ ફર પાછી કેવી કે પોતાના શરીરમાં એમને જે પણ કોટ પહેરેલો એ કોટની ધરી અથવા તો એ કોટ જે છે એ શેનાથી બનેલો હતો, તો એ ઊનનો હતો અને લાંબો હતો અને સાથે સાથે ફરી એટલે શું છે, એ એક પ્રકારનું એને પોતાની રૂંવાટીઓ એટલે કે રૂંછડાઓથી એ બનેલું હતું. તો એ પોતે કહે છે કે આ મારું જે પણ કોટ છે એ કોટ ઉપરની જે પણ રૂંવાટીઓ હતી, જે પણ રેશા હતા એ બધા જ એની સાથે મેચ કરતા હતા અને સોરી ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. અને આ જે પણ બચ્ચા જે હતા એની એ ફર એ પર્ટિક્યુલરલી શેની સાથે મેચ થતી હતી, સ્નો. એટલે કે સ્નો લેપર્ડ કીધું છે એ પર્ટિક્યુલર એ જ વસ્તુ છે કે વિસ્તારોની અંદર જોવા મળતા જે પ્રકારની કહેવાય ને કે એની ફિઝિકલ બોડી સ્ટ્રેન્થ અથવા ફિઝિકલી જે પણ અમુક ક્વોલિટી હોય, ખૂબી હોય, તો એ પ્રકારના લેપર્ડ એ વસ્તુ એને જોવા મળી. તો હવે લેપર્ડને જોયા પછી શું કહે છે કે સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ just in front of his eyes. હવે જોજો કોઈ પણ વ્યક્તિ કોઈ બાબત આપણને કહેતા હોય પણ અહીંયા પણ એ જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે એ જ્યારે કહેતા હતા ત્યારે જાણે કે પોતાના આંખ પર, પોતાની આંખ સામે, પોતાના સ્મૃતિ પટલ પર જાણે કે એ વસ્તુ જે છે એ બાબત, એ ચિત્ર જાણે કે આવી ગયું હોય, આવી જતું હોય એ પ્રકારની ફીલ સાથે એટલા જ ઉત્સાહપૂર્વક એ પોતે અહીંયા આ વસ્તુ કહે છે. What were the cubs doing? asked Arjun. જો અર્જુન આ ત્રીજું કેરેક્ટર, પહેલું અલીભાઈ, બીજું નીલમ, ત્રીજું રામસિંહ, ચોથું અહીંયા એના ફેમિલી મેમ્બર્સ અને પાંચમા નંબર ઉપર અહીંયા જે છે એ અર્જુન છે. તો એ રામસિંહનો દીકરો છે અને નીલમનો ભાઈ છે. એ નાનકો એવો જે છે ટૂંકમાં એ ભાઈ પોતે બહુ જ ઉત્સાહપૂર્વક અથવા તો એને પોતાની ઇંતજારીપૂર્વક કહે છે કે પૂછે છે શું કે બચ્ચાઓ શું કરતા હતા અંકલ? દે વેર પ્લેઇંગ. અને નાના બચ્ચા છે તો એમનું બીજું કંઈ કામ તો છે નહીં, તો અહીંયા એ પણ પોતે કહે છે કે એ લોકો રમતા હતા. ઈચ વન ક્રોન્ચ ઓન ધ સ્નો. હવે ક્રોન્ચ એટલે શું છે, આમ એકદમ ઊભા પગે થવું, ઓકે, અને આમ બે પગ પર ઊભું રહી જવું, એવી કન્ડિશનમાં એ પોતે આવી જતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. અને એને જો બહુ જ એનો સરસ મજાના ફીચર્સની પણ એક વાત કરી દીધી. પહેલું તો એમનું શરીર રૂંવાટીથી ઢંકાયેલું હતું અને એ રૂંવાટી ટૂંકમાં એનું જે બોડી જે કલર હતો કે એ જે પણ હતું તે એકદમ સ્નો એટલે કે બરફ સાથે મેચ થઈ જતું હતું, જાણે કે એમ બેસી ગયું હોય ને તો સામાન્યતઃ સરળતાથી ઓળખી ન શકે એવી પણ કદાચ કન્ડિશન હોઈ શકે. ઓકે, અને સાથે સાથે પોતાની જે પણ ગ્રીન, ઓકે, તો ગ્રીન આઈસ જે છે, સુંદર મજાની જે ગ્રીન કલરની એકદમ લીલી એવી આંખો જે છે કીકી, એ
એકદમ રોલિંગ કરતા હતા. દેટ મીન્સ એને ટગર વગર એકબીજા ઉપર જોયા કરતા હતા. Then one would jump on the other. અને નાના બચ્ચા છે તો શું કરે, બે જણા જે છે એકબીજાની ઉપર નીચે એવી રીતના એને એકબીજા રમત કરતા હતા અને પોતાનો સમય વ્યતીત કરતા હતા. પોતે મોજમાંથી એ પરિસ્થિતિ પ્રમાણેની સમજ આપણને કહે છે કે ખરેખર એ પરિસ્થિતિ હતી એ ખૂબ સરસ હતી. એ બચ્ચાઓ જે છે મોજથી રમતા હતા. હવે એકદમ મોજથી શબ્દ વાપરો છે એટલે કે બચ્ચાઓ જે છે એકદમ કહેવાય ને કે પોતે એવું ફીલ કરતા હતા કે અમે અહીંયા સલામત છીએ, અમને કોઈ જાતની તકલીફ નથી, એવી પોતાની ફીલ સાથે એ પોતાનો સમયને એન્જોય કરતા હતા. નાઉ વોટ હેપન્સ નેક્સ્ટ? They would wrestle for a while. Wrestle એટલે શું છે? કુસ્તી કરવી. પણ એટલે શું છે? એકબીજા જે છે એકબીજાની ઉપર આમ પકડે, પછાડે અને જાણે કે કેમ WWE ને એમાં જે પણ રેસલિંગના જે પણ શો આવે છે અથવા તો જે પણ પ્રોગ્રામ આવે છે આપણે હંમેશા જોતા હોય છે, તેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને પટકે છે. એવી જ રીતના જાણે કે અહીંયા બીજા ઉપર એને ઉપર હુમલો કરીને કે એને પટકીને પણ પોતાનો એ સમય વ્યતીત કરતા હતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, એકદમ શાંતિથી એ પોતે એકબીજાના એ પરિસ્થિતિને ખૂબ સારી રીતના એન્જોય કરતા હતા. નાઉ વોટ હેપન્સ? They would crouch again and wrestle again. બસ આ જ કન્ડિશન. શું? એકદમ ઊભા થાય, ફરી પાછા ટગર વગર જોવે, ફરી પાછા એકબીજા ઉપર ને એને પછાડે ને રેસલિંગ જાણે કે રમતા હોય એવી રીતના જે છે એ પોતાનો સમય શાંતિથી પસાર કરતા હતા. હવે શું બન્યું? વોચ ધેમ વોઝ ફન. ખરેખર એ વ્યક્તિઓને એટલે કે એ બચ્ચાને જોવાની તો મજા જ કંઈક અલગ હતી. બટ આઈ વોઝ વરીડ ટુ. પણ મને એની ચિંતા પણ ખૂબ હતી. બીકોઝ ધ મધર લેપર્ડ could not be seen anywhere. કારણ કે એ મધર લેપર્ડ જે છે એટલે કે એની માતા જે છે એ માતા એને આજુબાજુમાં ક્યાંય જોવા મળતી ન હતી. The mother is very ferocious when she is with her cubs. કોઈ પણ માતાની વાત છે તો એને તો ક્યારેય કોઈ પહોંચી શકવાનું નથી. એટલા માટે કે પોતાના બચ્ચા માટે છે ને એને એક ખૂબ જ લગાવ હોય છે. તો અહીંયા પણ અને એ ફેરોસિયસ એટલે અહીંયા એકદમ ખરેખર ઘાતકી બની જતી હોય કે જો ધારો કે તમે કે હું કે કોઈ પણ જે છે એના બચ્ચાને જો લેવાની અથવા તો મારવાની અથવા તો એની ઉપર કંઈક હુમલો કરવાની જો પણ વાત આવે તો એ વ્યક્તિ જે એટલે કે એની મધર જે છે એકદમ આક્રમક મૂળમાં આવી જાય અને એને એના બચ્ચાને બચાવવા માટે પોતે કાંઈ પણ કરી છૂટવાની પણ તૈયારી સાથે એ હંમેશા કાર્ય કરતી જોવા મળે છે. એટલે આ બાબત પણ અહીંયા આપણી પાસે સ્પષ્ટ થઈ જાય છે કે એ પોતાના બચ્ચા માટે એકદમ ફેસિનેટેડ છે અને એ પોતાના બચ્ચાને બચાવવા અથવા તો પોતાના બચ્ચાને ઉપર જે પણ હુમલો થાય ધારો કે તો એને પણ એ પોતે કેવી રીતના ફેસ કરી શકે, પોતાની પૂરેપૂરી બાબત અને પોતાની શક્તિથી એને હરાવવા માટેનો પ્રયત્ન પણ કરે. Then what happened? asked નીલમ. અને નીલમ પોતે પૂછે છે, હે કાકા પછી શું થયું? Well, I kept close to the ground on my belly. belly એટલે શું? પેટ. એ પોતે કહે છે કે હું એ સપાટી પર જાણે કે મારું પેટના બળે ટૂંકમાં એ ઊંધો એ જમીન પર એ પોતે સૂતા હતા. I was worried. મને ચિંતા હતી. If the mother was around. અહીંયા એ ચિંતા શું હતી કે તમે એ પોતે વિચારે છે કે કો કે ન કયો એની મધર એટલે કે આ નાના બચ્ચાઓ રમતા હોય ને જ્યાં પણ એટલે કે આ પ્રાણીઓમાં પણ દાખલા તરીકે ડોગ હોય કે XYZ કે જેના પોતાના ગલુડિયાઓ છે કે બચ્ચાઓ છે એ જે રમતા હોય ને તો એની મધર પણ એની આજુબાજુમાં જ હોય છે. ઓકે, તો એટલાથી દૂર નથી જતી પોતાના બચ્ચાઓને છોડીને. તો અહીંયા એ પણ પોતાના માઇન્ડમાં છે. એટલે અલીભાઈ એક વસ્તુ વિચારે છે કે એની મધર જોવા નથી મળતી, પણ એની આ જે ચિંતા હતી કે આ બચ્ચાઓનું શું થશે, તો એ વસ્તુ માટે હવે આગળ શું ઘટના ઘટિત થાય છે જુઓ. Soon I was
very strange. Soon I saw a very strange thing happened. અને પછી મને જે એકદમ ખરેખર કહી શકાય એવી અજીબ એવી બાબત જોવા મળી. એ શું હતું? ઓલ ઓફ અ સડન, અચાનક, a huge black bear came growling from the trees. અને એ પોતે શું કહે છે કે એને શું જોયું? તો કે એકદમ હટ્ટુકટ્ટુ બ્લેક કલરનું જે પણ રીચ છે, હ્યુજ શબ્દ વપરાયેલો છે, હટ્ટોકટ્ટો શબ્દ મેં વાપર્યો, એટલે કે એકદમ હટ્ટોકટ્ટુ એ રીચ એકદમ ઝાડીઓમાંથી, જંગલમાંથી જાણે કે બહાર આમ અચાનક દેખાણું હોય એવી રીતના એ પોતે એને જોવે છે. અને સાથે સાથે કેવી રીતના કહે છે કે I was worried more about the cubs. Okay, and rush towards the cubs. અને એ જે નાના બચ્ચા હતા એ નાના બચ્ચા તરફ રશ એટલે શું? ધસી જવું, દોડી જવું. ઓકે, અને એ બચ્ચાને ધારો કે દાખલા તરીકે મારી નાખવા માટે એ પોતે અથવા તો ખાઈ જવા માટે કે એની ઉપર હુમલો કરે છે, અને એ હુમલો કરવા માટે એ બચ્ચાઓ તરફ આગળ વધી. Now I was worried more about the cubs than me. પણ અહીંયા એ પોતે બહુ જ સ્પષ્ટ રીતના સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હવે આ જે પરિસ્થિતિ જે મારી સમક્ષ આવી એ પરિસ્થિતિમાં મને એક વસ્તુની મને અત્યંત ચિંતા એ પોતે વ્યક્ત કરે છે કે આ બચ્ચાઓનું શું થશે. કારણ કે આટલું મોટું એ રીચ છે, એ રીચથી પોતાની જાતને કેવી રીતના બચાવી શકશે, અથવા તો હવે મને મારી જાત કરતા એ બચ્ચાઓની જાતની એ ચિંતા સતાવા લાગી કે હવે આમનું શું થશે. પણ એવું કહેવાય ને કે જીસકો રાખે સાયા માર શકે ના કોઈ. અહીંયા એ જ વસ્તુ થઈ શું કે એના મમ્મી જે છે એ આવી જાય છે. કઈ રીતના? જુઓ, વિધિન નો ટાઈમ. અહીંયા તમે એક વિચારજો કેવો સીન હોઈ શકે. એક તરફથી ઝાડીઓમાંથી એ હ્યુજ બ્લેક બેર જે છે એ રીચ એ પોતે આવે છે અને સીધું જે બચ્ચા તરફ આગળ વધે છે, અને એટલા જ સમયની અંદર ક્યાંથી એ મધર લેપડ આવી જાય છે એની ખબર નથી રહેતી. પણ એ હવે શું થાય છે? જો, વિધિન નો ટાઈમ I heard a deafening roar of anger from just a few meters away from me. અને પોતે બહુ સ્પષ્ટ કહે છે શું કે મારાથી થોડેક જ દૂર એ deafening roar of anger, દાખલા તરીકે બચાવ બચાવ એવી. પણ અહીંયા જે છે એ લેપડ, એ નાના જે કબ્સ છે એ કબ્સની પણ એ પોતે બૂમ પાડી જાય છે. અને હવે શું બને છે? જો, ટુ માય હોરર, પોતે એકદમ ડરી જાય છે. એન્ડ સરપ્રાઈઝ, એ પોતે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. અ બિગ વ્હાઇટ કેટ, લેપડનો જે દેખાવ છે ને એ બિલાડી જેવો છે. ઓકે, તો એને કેટ પણ કહે છે. એટલા માટે અહીંયા સ્પષ્ટ કીધું, ખરેખર બિલાડી નથી આવતી ઓલી આપણે ઘરે કે ક્યાંય રાખતા હોય પેટ તરીકે, એ બિલાડી નથી. પણ અહીંયા એ બિલાડી એટલે શું છે? મધર લેપડ. ઓકે, તો એ જે પણ કહે છે શું કહે છે? અ બિગ વ્હાઇટ કેટ, the mother snow leopard appeared jumping down on a nearby huge rock. અને થોડીક જ વારમાં શું બન્યું કે એકદમ મોટી, એકદમ ખરેખર કહી શકાય કે મધર લેપડ જે છે એ વ્હાઇટ લેપડ એકદમ પહાડોમાંથી, ટૂંકમાં જે નાની મોટી ટેકરીઓ હતી એ પથ્થર હતા, એ પથ્થરમાંથી એ કૂદતી જમ્પ કરતી એ સીધી જ આવી જાય છે. ગશ exclaim અર્જુન. એટલે એ પોતે જાણે કે આમ ઓહ હવે, અને એની એ પોતાની એ ફીલ એ પોતે આવી રીતના વ્યક્ત કરે છે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. આહા કાકા, કેટલું ડરાવી નાખે તેવું ખરેખર ભયંકર સીન હતો. કીપ ક્વાઇટ said their mother impatiently. પણ એના મમ્મી જે છે એ બંને બચ્ચાઓને કહે છે, બંને દીકરા દીકરીઓને કહે છે કે તમે શાંત થઈ જાઓ, તમે એક પણ શબ્દ ન બોલો. What happened then? પછી શું થયું? Thank God. અરે ખરેખર ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. I was lucky, for her eyes were fixed on her cubs.
એ પોતે ભગવાનનો આભાર માને છે અને એ પોતે આભાર માનતા કહે છે શું કે ખરેખર એ મને ભગવાનનો ખરેખર આભાર માનવાનો છે કે આ જે મધર લેપડ હતી એની જે આઈઝ હતી એ આઈઝ કોના ઉપર સેટ થઈ ગઈ હતી? એના બાળકો ઉપર, એના બચ્ચા ઉપર, એના એ જે રમતા બચ્ચા હતા અને હવે એને બચાવવા ઉપર એની પોતાની આંખ સેટ થઈ ગઈ હતી. એટલે અહીંયા એ અલીભાઈ સૂતા હતા, ટૂંકમાં હતા, એમની પ્રેઝન્સ હતી એ એને સેન્સ થતી નથી, એમને સૂંઘમાં આવતી નથી. અને હવે કઈ ઘટના બની જો, એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી ઇવન. અને એ પોતે જ્યાં સૂતા છે ત્યાંથી જ એ પોતે ત્યાંથી આમ ધારો કે પસાર થઈ હોય અથવા તો નજીકથી પસાર થઈ હોય તો એ એની સામું દેખતી સુદ્ધા પણ નથી. વિધિન મોમેન્ટ્સ, અને થોડીક જ વારમાં ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. લીપ એટલે શું છે? એ કૂદકો મારો. અને એ થોડીક જ વારમાં જે છે પોતાના બાળકોને બચાવવા માટે કૂદકો મારીને ત્યાં આવી જાય છે. હવે સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, અને હવામાં જાણે કે ગુલાટી મારતા જે છે, શી લેન્ડેડ સ્ટ્રેટ on the bear fiercely and fearlessly. એક બે શબ્દો વપરાણા છે, fiercely and fearlessly. મધર આગળ આવ્યું તો શું હતો શબ્દ કે ખરેખર ફેરોશિયસ, એકદમ ઘાતકી, ક્રૂર બની જાય છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિનો ઉલ્લેખ થયો. એ રીછે એ નાના બચ્ચા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને એના ભાગરૂપે, એને બચાવવાના ભાગરૂપે જે છે એ વ્યક્તિ એટલે કે મધર લેપર્ડ જે છે એ કોઈ પણ જાતના ડર રાખ્યા વગર અને પોતે એના ઉપર હુમલો કરે છે અને પોતાના બચ્ચાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. આગળ શું બને છે? ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. અને જેવું આ મધર લેપર્ડે એની ઉપર હુમલો કર્યો કે આ જે પણ હ્યુજ બેર હતું, એ રીચ હતું, મોટું રીચ, એ પોતાનું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જાય છે. ધેટ મીન્સ એનું એ બેલેન્સ જળવાતું નથી. The wild beast went rolling down the steep. અને આ બંને જે પણ એકબીજા ટૂંકમાં વ્હાઈટ મધર લેપડે એની ઉપર કૂદકો લગાવ્યો અને એને પછાડ્યું, ટૂંકમાં એ પણ પડે છે. અને આ બંને જણા જે છે એ રોલિંગ, એ જાણે કે એકબીજા ગલોટિયું ખાતા જે છે એ એકદમ નીચે સુધી વયા જાય છે. સ્નોવી સ્લોપ્સ, અને એ જે સ્લોપ અને અહીંયા જે વિસ્તાર હતો એ બરફીય વિસ્તાર હતો. એ બરફીય વિસ્તારના ઢોળા ઉપર એ બંને જણા જે છે એ રોલ થતા નીચે પડી જાય છે, ટૂંકમાં નીચે સુધી અંદર જતા રહે છે. એ ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર જાણે કે આવતા જતા જે છે એ નીચે સુધી પહોંચી ગયા. અહીંયા આ જે પર્ટિક્યુલર વર્ડનો ઉપયોગ થયો છે એનું ધ્યાન આ પર્ટિક્યુલર રાખવાનું રહેશે. They landed in the narrow valley with a loud thud. અને ઢીસું કરતા એવો અવાજ સાથે એ બંને જણા જે છે એ બંને જણા સીધા જ એ ઊંડી, નીચી અને નાની એવી જે પણ ખીણનો એ જે ભાગ હતો એ ભાગ સુધી એ લોકો પહોંચી જાય છે બંને જણા. I craned my neck and so did the two frightened cubs. અને અહીંયા પણ એ પોતે કીધું, શું કીધું તો કે છે અહીંયા craned, that means stretch, મેં મારું જાણે કે નાક ટૂંકમાં આમ દબાવી દીધું. એ જ રીતના જે છે એ નાના બચ્ચાઓએ પણ ડરથી એ વસ્તુ એને પોતાને ફીલ થઈ જાય છે. The mother instinct of protecting her young ones is very strong. The mother instinct એટલે શું છે? અહીંયા જે એના મમ્મીનો જે પણ ઈરાદો હતો કે એના મમ્મીનું જે પણ કાર્ય હતું, એના મમ્મીની જે પણ ફરજ હતી, એ સમયની જરૂરિયાત હતી એના બાળકોનું રક્ષણ કરવાનું, અને એ પોતે ખૂબ સારી રીતના કરે છે. એ અહીંયા આપણને જોવા મળ્યું. અલીભાઈ એ કીધું, she is always ready to fight unto death for
her young ones, said Ramsing. રામસિંગ એટલું જ નહીં, એ તો પોતે કહે છે, શું કહે છે કે ખરેખર બેટા કે એ જે ટૂંકમાં મધર લેપડની વાતનો ઉલ્લેખ કરીને કહે છે, સંબોધતા કહે છે કે એ પોતાના છેલ્લા શ્વાસ સુધી પણ એના બાળકોની ઉપરનો જે પણ આ હુમલો છે એને ટાળવાનો અથવા તો એને બાળકોને એની મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી કરે છે. આ દરેક મધરનો એક નેચર છે, એ પણ અહીંયા એની અંદર જોવા મળે છે. એ વસ્તુ એને પોતે વ્યક્ત કરી. હવે આગળ શું બન્યું જોજો. યસ, બહુ જ સ્પષ્ટ રીતના એ પોતે પોતાના બાળકોને બચાવવાનો પ્રયત્ન કરે છે. યસ, યુ આર રાઈટ, સેડ મધર લવિંગલી looking at the smiling faces of Neelam and Arjun. અને એ નીલમ અને અર્જુનના બંનેના જે હસતા ચહેરાઓ જોઈને એના મમ્મી પણ કહે છે કે હા, ખરેખર એ બંનેના એ ચહેરાને હસતો જોવે છે. ટૂંકમાં એ બાળકો એટલે કે કબ્સ બચી જાય છે એની એ ફીલ પણ એમના ચહેરા ઉપર જોવા મળે છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ હજુ કહેવાનું શરૂ રાખ્યું. એની પોતાની એ જે પણ વાર્તા હતી, પોતાની અનુભવ હતો, એની એ સમજ પણ બહુ જ સ્પષ્ટ રીતના ક્લિયરલી એ પોતે કહે છે. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. અને એ પોતે કહે છે કે તમે જુઓ ને તો એ જે પણ રીંછ હતું, એ રીંછ પોતે પોતાના પગભેર એકદમ બેઠું થઈ જાય છે. અને એ પણ પાછું કેવું, 3 times larger than leopard. ઓકે, તો એ 3 ગણું મોટું હતું, એકદમ હેલ્ધી અને મોટું હતું, અને એકદમ પોતે બેસી જાય છે. પણ એક વસ્તુ ખરી, ચપળતા લેપડની ખૂબી છે, ખાસિયત છે. અને એ ચપળતા અહીંયા રીંછમાં જોવા ન જ મળે બીકોઝ ઓફ હ્યુજ બોડી. ઓકે, એનું એ પોતાનું એ શરીરના લીધે એનામાં ચપળતા જોવા ન જ મળે, એની એ ફીલ પણ આપણને અહીંયા જોવા મળશે હમણાં. ઓકે, આગળ શું કહે છે? He stretch out his big paws with strong sharp nails. અને એ પોતે પોતાના પંજા જે છે, એના પંજાના જે નેલ્સ નખ છે એકદમ સ્ટ્રોંગ છે અને એકદમ શાર્પ છે, એ એકદમ ઊભા કરે છે, જાણે કે એને એકબીજાની ઉપર હુમલો કરીને એકબીજાને જાણે કે મારી નાખવાના હોય, ચીરી નાખવાના હોય, ફાડી નાખવાના હોય, એવા પ્રકારની ફીલ સાથે એ કન્ડિશન અથવા તો એ ચિત્ર આપણી સમક્ષ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. He showed his teeth and growled. અને એ પોતાના દાંત અને પોતાના પંજા જે છે એનાથી એના ઉપર હુમલો કરવાની પણ તૈયારી દાખવે છે. The mother snow leopard looked at him for a second. એક વાર, એક જ કાચી સેકન્ડ જાણે કે એની સામું જોયું. And what happens the very next second? Snarled, went and with a leap knocked down the black monster. અહીંયા એ શબ્દ વપરાયેલો છે snarl. That means what? અહીંયા સ્પેસિફિકલી એનો ઉલ્લેખ થયેલો છે કે એ મોન્સ્ટર ઉપર જોવે છે. એન્ડ snarl that means આપણે પાસે ગ્લોસરીમાં પણ લાસ્ટ લાઈનની અંદર છે. snarl that means make an aggressive growl with great teeth. એકદમ એ on a animal, જાણે કે એને ખાઈ જવાનો હોય, એના ઉપર હુમલો કરવાનો છે, તો એના દાંતને પણ એ પોતે જે બહારના દાંત છે ટૂંકમાં એ એની ઉપર શિકાર કરવાના ભાગ રૂપે એવી રીતના એની ઉપર જાણે કે હુમલો કરે છે અને એને પછાડી દેવાનો પ્રયત્ન કરે છે. knock down the black monster. અને એને ઓલમોસ્ટ એને પછાડી પણ દીધું. કદાચ તમે જંગલ બુક જોયું હશે. ઓકે, તો એની અંદર જે મોગલીની જે છેલ્લી કન્ડિશન હતી એ કન્ડિશન પણ અહીંયા આપણે વિચારી શકાય. તો એની ઉપરનો એ જે હુમલો હતો એ હુમલાથી એ પોતે એને મારી નાખવાના ભાગ રૂપે એની ઉપર હુમલો કરે છે. તો એ વસ્તુ પણ અહીંયા આપણે યાદ કરીને પણ ક્લિયરન્સ લાવી શકાય. The whole valley echoed with the sounds of
their fight. અને આખા વિસ્તારની અંદર એ જે પણ પહાડી વિસ્તાર હતો એ ખીણનો જે વિસ્તાર હતો જાણે કે ગુંજી ઉઠ્યો. ઇકો દેટ મીન્સ ઇકોડ શબ્દ વપરાણો છે, દેટ મીન્સ ગુંજી ઉઠવું. ઓકે, પણ એ આખા વિસ્તારની અંદર જે છે એ બંનેનો જે પણ ત્રાડ પાડવાનો અને એકબીજાની ઉપર ઘુરકવાનો જે અવાજ છે એ અવાજથી જાણે કે આખો વિસ્તાર જે છે એ ગુંજી ઉઠે છે. The snow leopard was swift. પણ મેં તમને હમણાં જ કીધું હતું તે પ્રમાણે શું છે, એ જે પણ સ્નો લેપર્ડ હતી એની ખૂબી ખાસિયત શું છે, સ્વિફ્ટનેસ. એની જે પણ સ્વિફ્ટનેસ હતી એ અહીંયા એને જોવા મળી કે ખરેખર એ ઓલા કરતા એટલે કે રીચ કરતા જે છે એ તો બટ ઓબ્વિયસલી એકદમ ચપળ છે. એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. અને આ બાજુથી તે બાજુથી પેલી બાજુથી એની ઉપર એ પોતે કૂદકો મારે છે. કૂદકો મારીને શું કરે છે, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફોરી સ્કિન ઓફ ધ બેર. અને એ જે રીચની એકદમ જાડી ફરવાળી જે પણ એની પોતાની સ્કિન હતી એને ફાડી નાખવાનો, એની પર હુમલો કરીને એને ચીરી નાખવાનો પ્રયત્ન કરે છે અને એનાથી એને દાખલા તરીકે ઘાયલ કરી નાખવાનો પણ એક સમયે એને પ્રયત્ન કરી દીધો. The Blucky and the slow bear failed to injure his enemy. અને અહીંયા જે કીધું છે શું કે આટલું બધું હેલ્ધી, તંદુરસ્ત, એનાથી 3 ગણું તાકાત વાળું કહી શકાય અથવા તો વજન વાળું કહી શકાય અથવા તો મોટું કહી શકાય એવું જે રીચ હતું એ પોતે કહી શકાય જાણે કે શરણાગતિ સ્વીકારી લેવી પડે એવી રીતના, હાર માની લેવી એવી રીતના એની સામે જાણે કે બધા જ હથિયાર એ પોતે પોતાની ઇવન જાતને બચાવી શકતું નથી. અને આગળ શું કીધું, ધ ફાઇટ lasted for about 10 minutes. અને આ જે પણ ફાઇટ હતી એ ફાઇટ કેટલી, લગભગ 10 મિનિટ જેટલી ચાલી. The bear was bleeding here and there. એ રીચને આના શરીર ઉપરથી અહીંથી ત્યાંથી બધી જગ્યાએથી આગળથી પાછળથી એની ઉપર જે હુમલો કર્યો તો એના લીધે એના શરીરમાંથી જાણે કે લોહી વહેતું હોય એવો સીન એને પોતાને જોવા મળ્યો. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. અને જેવું ઓલું જે પણ દીપડો જે છે એ મધર લેપર્ડ એની પર હુમલો કરતું ત્યારે એ પોતાના પગથી, એ પોતાના પગ અને પંજાથી જાણે કે પોતાનું મોઢું ઢાંકી દેતા, એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરતા, ડિફેન્ડિંગ પોઝિશનમાં આવી જતું. The bear was now trying to escape to save his life. અને હવે એને ખબર પડી ગઈ શું કે હવે હું આની જે પણ બાબતમાંથી મારે જો નીકળવું હોય તો મારી જાતને બચાવવી હવે ખૂબ અઘરી થઈ ગઈ હતી, કારણ કે એકદમ ફિરોશિયસ મૂડમાં આવી ગયું હતું અને જાણે કે હવે મને મારી જ નાખશે એવી પોતાની એ ફીલ પણ અહીંયા આપણને વ્યક્ત થઈ જાય છે, બહુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે કે છે શું કે પોતે પોતાના જિંદગીને બચાવવાનો પ્રયત્ન કરે છે. They both moved further and further till they disappeared around the huge mountain. એ બંને જણા આગળ ને આગળ વધતા જાય છે ત્યાં સુધી કે જ્યાં સુધી એ બંને જણા જાણે કે અદ્રશ્ય ન થઈ ગયા, એવી રીતના માઉન્ટેન્સમાં જાણે કે ખોવાઈ ગયા હોય એવી રીતના દ્રશ્ય જે મને દેખાતું હતું એ ખરેખર હવે અદ્રશ્ય થઈ ગયું. ટૂંકમાં બંને જણા ક્યાં વયા ગયા એની મને ખબર રહી નહીં. The mother reappeared. અને એ વસ્તુ હવે આગળ બની. I could not see them for a while, but I could hear the growls and the snarl. અને એ પોતે કહે છે કે ભલે એ બંને જણા મને દેખાતા નહોતા, પરંતુ એમનો જે ઘુરકવાનો ને એમની ઉપર એકબીજાની ઉપરનો જે પણ અવાજ હતો, એ હુમલો કરવાની એ પરિસ્થિતિનો એ અવાજ મને બહુ જ સ્પષ્ટ રીતના સંભળાતો હતો. આગળ કહે છે, શું કહે છે, then the valley was calm and quiet once again. અને આવું લગભગ 10-15 મિનિટ ચાલ્યું અને થોડીક વાર એટલે કે 10-15 મિનિટ પછી જાણે કે નીરવ શાંતિ ફેલાઈ ગઈ. આખા વિસ્તારોની અંદર એકદમ નીરવ શાંતિ ફેલાઈ જાય છે. The mother
હવે એ શાંતિ ફેલાઈ ગઈ અને એકદમ જાણે કે આમ કેમ કે તોફાન પછીની જે શાંતિ હોય ને એ જ પ્રકારની શાંતિ અહીંયા એ પોતે અનુભવે છે. ધ મધર રીઅપિયર્ડ, અને થોડીક જ વારમાં જે છે એ મધર લેપર્ડ ફરી પાછી એ એમને જોવા મળી. એન્ડ રેન અપ ટુ ધ કબ્સ, અને એ જે મધર લેપર્ડ છે એ દોડતી આવીને પોતાના બચ્ચા પાસે આવી જાય છે. સી સ્મેલ્ડ એન્ડ licked them over and over again to make sure that they were not hurt by the bear. અહીંયા એની પોતાની જે ફીલ છે, શું કે છે, એ પોતાના બચ્ચાને સૂંઘવા લાગે છે, પોતાના બચ્ચાને જાણે કે પોતે વહાલ કરતું હોય એવી રીતના પોતે જીભથી એને ચાટે છે, જેથી કરીને એ અહેસાસ અપાવવા માટે કે બેટા તમને કોઈ પણ જાતની ઈજા એને પહોંચાડી નથી, એને તમને પહોંચવા દીધી પણ નથી, અને પોતાની અંદરનો જે આત્મવિશ્વાસ છે એ ફરી પાછો આવી જાય, એ ડર નીકળી જાય એવા એક ભાગરૂપે, અને પ્રોટેક્શન, હવે તમે સલામત છો, હવે હું હાજર છું, અને એ પ્રકારની એ સલામતી પણ પોતે અનુભવે અને ફરી પાછા એ પોતાના મૂળમાં આવી જાય. એટલા માટે થઈને એ ડરી ગયેલા બચ્ચાઓને એ પોતે સૂંઘે છે અને એને જાણે કે વહાલ પણ કરે છે. Okay, the three then climb up the mountain and disappeared. અને પછી શું થયું કે ત્રણેય માં અને આ બંને જે બચ્ચાઓ છે એ ત્રણેય જણા જે છે એ પહાડ ઉપર ચડે છે અને ધીમે ધીમે એ પહાડોમાં એ જતા રહે છે, ગુમ થઈ જાય છે, અલોપ થઈ જાય છે, દેખાતા બંધ થઈ જાય છે. You must have felt very relieved, said Neelam. તો નીલમ પોતે બહુ સાહજિક રીતે કહે છે, હે કાકા, કે જોયું કે તમે તો કેટલી શાંતિ તમારે થઈ છે. હાશ, હવે ગયા. Quiet. I stayed in that position for more time and watched the family disappearing in the woods. અને એ પોતે કહે છે કે I stayed in that position for some more time. એ થોડીક વાર સુધી પણ એ પોતાની એને કન્ડિશનમાં રહે છે, અને ક્યાં સુધી? The family disappeared in the woods. અને એ પોતે એટલે કે આ જે ફેમિલી હતું, મધર અને એના બંને બચ્ચાઓ, એ બંને ત્રણેય જણા જે છે એ જંગલમાં ફરી પાછા જતા ન રહે, ડિસઅપિયર ન થઈ જાય ત્યાં સુધી હું એની રીતના પોઝિશનની અંદર રહ્યો. Waving their tails, અને આ પર્ટિક્યુલર નાના બચ્ચાઓની અથવા તો જે પણ કહેવાય ને કે પ્રાણીઓની પોતાની એક ખૂબી છે, શું કે પોતાની પૂંછ જે છે એ હલાવતા હોય છે, જાણે કે પોતે હવે બસ મોજમાં આવી ગયા, મસ્તીમાં આવી ગયા. એવી રીતના બંને બચ્ચાઓ અને આ ટૂંકમાં માં એ બધા પોતપોતાની પૂંછડી હલાવતા ત્યાંથી ડિસઅપિયર થઈ ગયા. I also waved my hand and said goodbye. અને એ પણ પોતે કહે છે કે મેં પણ મારા હાથથી એમને બધાને જાણે કે વેવિંગ કર્યું, આવજો કહેતા મેં એ વસ્તુને અનુભવી. But what happened to the bear? asked Arjun eagerly. પણ હે, આ રીંછનું શું થયું? એકદમ આતુરતાપૂર્વક પૂછે છે. God knows. અહીં અલીભાઈ નો એના એ પ્રશ્નના જવાબમાં શું કહે છે? ભગવાન જાણે શું થયું, હું કાંઈ જોવા ગયો નહીં કે ખરેખર એ રીંછ જીવતું તું, મરી ગયું, શું થયું. એ વસ્તુ મારા માટે ખરેખર મેં ટૂંકમાં એ પ્રકારનું કાર્ય કર્યું નથી. એ જે થયું તે એ ઉપરવાળો જાણે. All I know is that, મને જે ખબર છે એ શું છે કે the coming of the bear was a blessing for me. કયો કે ન કયો, આ રીંછ આવ્યું ને તો ઈ તો સાલું મારા માટે ઉપરવાળાનો ખરેખર આમ કહેવાય ને કે આભાર માનવો જોઈએ કે ખરેખર રીંછ આવ્યું એટલે હું બચી ગયો. Because it really saved me. કારણ કે ખરેખર એ બાબતથી એક વસ્તુ તો હું કહીશ કે હું એના આવવાથી બચી ગયો. I thank God for saving the cubs and me too. અને મેં ઉપરવાળાનો આભાર માન્યો કે ખરેખર એ બચ્ચાઓ પણ બચી ગયા અને હું પણ બચી ગયો. એના માટે ઉપરવાળાનો ખૂબ ખૂબ
પોતે તહે દિલથી આભાર વ્યક્ત કરે છે અને આ જે પોતાના જે પણ સમયની બાબતનો ઉલ્લેખ કર્યો હતો એ વસ્તુને પણ અહીંયા એમને ખૂબ સારી રીતના રજૂ કરી અને હવે આપણને જે પણ સમજ આ બાબતમાંથી આવી છે એ વસ્તુ પણ આપણને અહીંયા આવી ગઈ, ક્લિયર થઈ ગયું ખરેખર શું કે વાઇલ્ડ સેવિયર ખરેખર અહીંયા જે પણ એને પોતાના મધર લેપડે પોતાના બચ્ચાઓને જે પણ બચાવવાનો પ્રયત્ન કર્યો, પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ એ પોતે લડી જાય છે, પોતાનાથી મોટા એવા રીછને પણ એક સમય એમ કહી શકાય તો હરાવી દીધું. એ વસ્તુ પણ આપણને અહીંયા સ્પષ્ટ થાય છે કે કોઈ પણના જિંદગીની અંદર ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે તો એની સામું એને કહેવાય ને કે સમર્પિત થવા કરતાં, એને તાબે થઈ જવા કરતાં એની સામું લડીને આપણે આપણા હક માટે, આપણી જવાબદારીઓ કે આપણી ફરજ કે કોઈ પણ બાબત માટે કે જે ખરેખર પરિસ્થિતિ આપણને જોવા મળી છે એને રિમૂવ કરવા માટે થઈને આપણા પ્રયત્નો હંમેશા ટોચ પરના હોવા જોઈએ. એ પણ અહીંયા આપણને શીખવા મળે છે અને એની એ સમજ પ્રમાણે આ લેસન આપણને એનું ટાઇટલ પ્રમાણે પ્રતીત થાય છે અને એ વસ્તુ આપણા માટે ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોયું કે આ યુનિટની અંદર પણ જે સમજ હતી ધ વાઇલ્ડ સેવિયરની એ વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. આશા રાખીશ કે આપણને પણ આ લેસનની દરેક બાબતો હવે ક્લિયર થઈ ગઈ હશે. કદાચ કોઈ પણ પ્રશ્ન આપના મનમાં હોય તો મારી સાથે એને શેર કરીને આપ એની કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ બોક્સમાં જઈને એ કોમેન્ટ આપને કરીને એનું ક્લિયરન્સ મેળવશો એવી આશા સાથે હવે હું વિદાય લઉં છું. ફરી મળીશું. પોતાનું પૂરેપૂરો ખ્યાલ રાખશો એવી આશા સાથે. નમસ્કાર.